નમસ્કાર, સત્યપુંજમાં આપનું સ્વાગત છે. હું છું લવજી કશ્યા. ગુજરાતમાં હાલ ચારે તરફ પકડાતા દારૂનો જથ્થો, આ માટે પ્રજા શું વિચારતી હશે અને નેતાઓ શું કહે છે એ જાણવા જેવી વાત. સરદાર અને ગાંધીજીના નામે ગુજરાતમાં દારૂબંધી છે, છતાં મળતા દારૂ ઉપર પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાની ટિપ્પણી અને ગુજરાતમાં દારૂબંધી છે એટલે બહેનો રાત્રે મોડે સુધી ગરબા રમી શકે છે એવી ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલની ટિપ્પણી. આ બાબતે લોકો પણ પરેશાન છે. એક આખો વર્ગ ઈચ્છે છે કે દારૂબંધીનો કડક અમલ થાય અને એક વર્ગ એવું પણ ઈચ્છે છે કે દારૂની છૂટ અપાય. આમ શું સારું એ ભગવાન જાણે, પણ હકીકત એ પણ છે કે બિહારમાં દારૂબંધીથી ભાજપ સરકાર ઉપર બહેનો ખુશ છે. અને હું સાંભળું છું કે તમે દારૂબંધી જે ગુજરાતમાં છે એને ઓપન કરવાની વાત કરો છો. મેં તો પેપરમાં વાંચ્યું છે, સાચું ખોટું મને ખબર નથી. ઉતર્યું છે શું દર્શન છે આખા આવી ગુજરાતની એવું છે. આપણે ત્યાં ગુજરાતમાં નારી રાતના 4-4 વાગ્યા સુધી ગરબા ગાઈ શકે છે એનું કારણ દારૂબંધી છે એવું છે. જયારે ઉત્તર પ્રદેશમાં આજે પણ કેટલીક જગ્યાએ બહેનો બહાર નથી નીકળી શકતી એ સ્થિતિ છે. મિત્રો, આપણે બહુ વિચાર કરીને બધું કરવું પડી રહ્યું છે. શું પરિણામો આવશે ભવિષ્યમાં. અને ગુજરાત જે રીતે દીકરીઓ માટે એક શાંતિમય વાતાવરણ છે એટલું નહીં, અહીં જેટલા લોકો એસીએસ તરીકે કે સીએસ તરીકે રહ્યા એમના પરિવારો ક્યાં બસ્યા છે તો જુઓ, પાછા ગયા કે ગુજરાતમાં બસ્યા. શું કામ ગુજરાતમાં બસ્યા? શાંતિ જોઈએ છે દીકરીઓ માટે, મહિલાઓ માટે, અને એ શાંતિનો ભંગ ન થવા દેવો. દારૂબંધીની નીતિ, હું ધર્મમૂળથી એનો વિરોધ. હું પોતે દારૂ પીતો નથી એટલે ગુજરાતી પ્રજાએ દારૂ પીવી એ મતનો હું નથી, પણ તમારો મત થોડો ચાલવાનો છે. અત્યારે દારૂ નથી મળતો, દારૂ લોકો નથી પીતા, દારૂ ખોટો મળે છે, મોંઘો મળે છે, એ પીને ઘણા લોકો વહેલા મરી જાય છે. અમારા ક્ષત્રિય સમાજમાં 30 વર્ષની વિધવા બહેનો અત્યારે કદાચ 50,000 કે લાખની સંખ્યામાં 2 બાળકોને 30 વર્ષની બેન એનો ધણે ખોટું નવસારી પીને મળી ગયો. હવે આ દિશામાં જવાનું છે. બહેનો કહે એને પીવું છે તો સારું પીવડાવો ને. અને એક કલ્પના છે ગુજરાતમાં ગાંધી સરદારના નામે દારૂબંધી, આ તરકટ છે. આ બૂટ લેબરોને રૂપિયા કમાઈ આપવા માટેનું ગુજરાતને કાયદોની વ્યવસ્થામાં હોવા માટેનું તરકટ છે. આનાથી બચવું જોઈએ. આજે ચાની દુકાન પર લોકો દોડીને ચા પીવા જાય છે, યા કોફી પીવા જાય છે. યા દિલ્હીમાં દારૂબંધી નથી તો લોકો ઉતર્યા પછી સીધા પીઠામાં જ જાય છે. મુંબઈ ચલો નજીકમાં આપો, ફરતા સીધા મુંબઈ ઉતરે, ચાલો કદાચ દારૂ પી. પછી આવું નથી. 2 દીકરીઓ મુંબઈમાં છે, 2 દીકરીઓ દિલ્હીમાં છે. આવું આ કલ્પના માત્ર છે. આના રૂપિયાથી ગુજરાતની પ્રજાને હું મફત ભણાવો વિના મૂલ્યે, એમની વિના મૂલ્યે સારવાર. શંકરસિંહ વાઘેલાનું આ કમિટમેન્ટ કે દારૂબંધી બંધ કરાવો, આ નાટક છે બધું. એના બદલા પૈસા મળવા માટે હટાવવાના મતનો નથી, પણ પૈસા મળવાના જ છે. આ પૈસામાં મધ્યમ વર્ગ, ગરીબ વર્ગ જે પોતાના બાળકોની ફી ભરી શકતું નથી એને પોસ્ટ ગ્રેજ્યુએશન સુધી વિના મૂલ્યે શિક્ષણ, 15 લાખ રૂપિયાની તમારી વાર્ષિક આવક હોય, તમારા મા બાપ, તમારા બાળકો, તમારું મેડિકલ ટ્રીટમેન્ટ, જેમાં જે આધાર કાર્ડનું નાટક ચાલે છે ને બધું, એને મફત સારવાર કરાવો. ને આધાર કાર્ડની જરૂર નથી, PMY કાર્ડની જરૂર નથી. સમાજ માટે, સત્ય માટે, સત્યપુંજ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર. સમાજ માટે સત્ય સાથે સત્યપુંજ. અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો. સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર.